અમદાવાદના નારોલમાં કાપડની કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી। સવારે નારોલમાં આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક કંપનીમાં આગ લાગી। કંપનીમાં ફેબ્રિક હોવાથી આગ વિકરાળ બની અને ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી ગઈ। ઘટનાને લઈને ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરાયા। ફાયરની 6 ગાડીઓએ સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। નારોલ વિસ્તારના જે કહી શકાય કે મહાલક્ષ્મી ફેબ્રિક મિલની અંદર આગ લાગી હતી અને વહેલી સવારે આગ લાગી હતી। ફાયરને કોલ મળતા જ ફાયરની ટીમો પહોંચી હતી, સાથે જ કહી શકાય કે પોલીસની ટીમો પણ પહોંચી હતી અને 12થી પણ વધુ ફાયરના જે વાહનો છે તે હાલ અહીં પહોંચ્યા છે। આસપાસના જેટલા ફાયર સ્ટેશનો છે તે તમામ ફાયર સ્ટેશનના જવાનોને અહીં બોલાવી લેવામાં આવ્યા છે, કારણ કે જે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી। ફર્સ્ટ ફ્લોર અને સાથે જે ગ્રાઉન્ડ ફ્લોર હતો, ગ્રાઉન્ડ ફ્લોરમાં આગની શરૂઆત થઈ હતી। ગ્રાઉન્ડ ફ્લોર બાદ આગ જે છે તે ફર્સ્ટ ફ્લોર સુધી પહોંચી હતી અને આગને કારણે મોટું નુકસાન થયું હોય તે પ્રકારની ભીતિ છે, પરંતુ હાલ જે માહિતી મળી રહી છે કોઈ પણ વ્યક્તિ ફસાયું નથી। તમામ લોકોને સેફલી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ જે કહી શકાય કે ફાયર વિભાગની જે ટીમ છે તે આગ પર કંટ્રોલ લાવવાની કોશિશ કરી રહી છે અને સતત પ્રયાસ કરી રહી છે અને એક પછી એક જે ફાયરની ગાડીઓ છે તે હાલ અહીં મિલ ખાતે પહોંચી રહી છે। 12થી પણ વધુ જે અલગ અલગ જે ગાડીઓ છે તે હાલ અહીં પહોંચાડવામાં આવે છે। ગજરાત સહિત અનેક જે વાહનો છે તે વાહનો અહીં પહોંચ્યા છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે હજુ પણ જે ફાયર વિભાગની ટીમ છે તે આગને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે। ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી, ત્યારબાદ એ આગ એટલી પ્રસરી કે જે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં પહોંચી હતી અને સૌથી વધુ અહીં જે કહી શકાય કે ફેબ્રિકનો જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ સાબિત થઈ હતી। આગ વધુ ફેલાઈ હતી કારણ કે ફેબ્રિક મોટા માત્રામાં હતું અને જે આખી આ કંપની જે છે એ આખી કંપની જે ફેબ્રિકની કંપની છે અને બહુ નામાંકિત મોટી કંપની છે તે માનવામાં આવે છે અમદાવાદની નારોલ વિસ્તારની। અને જે કહી શકાય કે હું આપણે જે દ્રશ્ય પણ બતાવી રહ્યો છું કે હજુ પણ જે ફાયર વિભાગની ટીમ છે તે જે ગ્રાઉન્ડ ફ્લોર હોય કે જે ફર્સ્ટ ફ્લોર તેને આગમાં કાબૂ કરવાનો પ્રયાસ કરી છે। બીજી ટીમો જે છે એ બહારના ભાગમાં પણ જોવા મળી રહી છે। જે બહારથી પણ પાણીનો સતત જે મારો છે તે હાલ કરવામાં આવી રહ્યો છે અને હજુ પણ અહીં જે સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે અને હજુ પણ જે ફાયર વિભાગની ટીમ જે છે તે કામગીરી અહીં કરી રહી છે અને સતત જે મારો છે તે પાણીનો કરવામાં આવી રહ્યો છે। અને ખાસ કરીને આગ એટલી વિકરાળ સાબિત થઈ હતી કે જે ધુમાડા છે તે કિલોમીટર સુધી લાંબા છે તે હાલ દેખાવા મળી રહ્યા હતા, પરંતુ હાલ જે કહી શકાય કે ફાયર વિભાગે મહદઅંશે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી લીધો છે અને હજુ પણ ફાયરની અલગ અલગ ટીમો જે પહોંચી રહી છે અને વધુ આગને વિકરાળ સાબિત ન થાય અને વધુ આગ પ્રસરે તેના માટેની આખી જે વ્યવસ્થા છે તે ફાયર વિભાગ હાલ કરી રહ્યું છે। સવારે 9:10 કલાકે 9:10 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમ પર એક બનાવની જાણ થઈ હતી, જેમાં નારોલ ખાતે આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક્સમાં ગોડાઉનની અંદર આગ છે, જે સંદર્ભે નજીકના ફાયર સ્ટેશનોથી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટના સ્થળ પર આવ્યા હતા। ત્યારે જોવા મળ્યું હતું બહારના ભાગે એક પેટ્રોલ પંપ પણ આવેલું હતું, જે સંદર્ભે અસલાલી, મણિનગર, જમાલપુર, પ્રહલાદનગર અને નજીકના બીજા ફાયર સ્ટેશનોના વોટર બાઉઝર અને બીજા ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટના સ્થળ પર આવીને હાલમાં આશરે 14 વ્હીકલ ઘટના સ્થળ પર છે। આગ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે। અંદર સર્ચ ઓપરેશન પણ કરી લેવામાં આવ્યું છે કે કોઈ જાનહાની કે ઈજા છે કે કેમ। હાલમાં અત્યાર સુધી કોઈ એવો રિપોર્ટ મળ્યો નથી કે જેની અંદર કોઈને ઈજા કે જાનહાની છે। સવારના 8:30 વાગે સિક્યુરિટી ના એક વ્યક્તિએ જાણ કરી હતી કે ભાઈ કંપનીની અંદરથી પહેલા માળથી ધુમાડા અને આગ નીકળે છે। ત્યારબાદ આજુબાજુની ફેક્ટરીવાળા અને પેટ્રોલ પંપવાળાઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગને જાણ કરી અને હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે। પોલીસની ટીમ ઘટના સ્થળ પર છે, સ્ટેટ સિવિલ ડિફેન્સની ટીમ ઘટના સ્થળ પર છે, FSLની ટીમને પણ બોલાવવામાં આવ્યા છે કે ગઈકાલે રાત્રે 11:30-12 વાગે આ ફેક્ટરી ગોડાઉન બંધ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ આગ કેવી રીતે લાગી, કયા કારણોસર લાગી, જનરલી એવું કહેવામાં આવે છે કે આ પેલી ચાદર બેડશીટનું ગોડાઉન છે અને રો મટીરિયલ તેમજ ફૂલ્લી ફર્નિશ મટીરિયલનો સ્ટોરેજ કરવામાં આવે છે। આંકડાઓ પ્રમાણે 1500 લાખ મીટર કાપડની અંદર આગ લાગી છે તેવી પ્રાથમિક માહિતી મળી છે। આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, કેમ આગ લાગી, કેવી રીતે આગ લાગી અને કેટલું નુકસાન થયું છે, ઇન્સ્યોરન્સ છે કે કેમ। લઈને કોઈ સાધનોની પાસે અથવા ફાયરના નોર્મ્સ વસ્તુ પાલન થતું હતું ફેક્ટરીમાં, કારણ કે આવડી મોટી ફેક્ટરી છતાં પણ કોઈ ફાયરના સાધનો જોવા નથી મળી। ફાયરના સાધનો પ્રાઇમા ફેસી દ્રષ્ટિએ પ્રાથમિક બેઝિક ફાયર ફાઇટિંગના સુવિધાઓ જોવા મળી છે,
પણ જો તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આ આગ આટલી મોટી ભયાનક ના થઈ હોત. અચ્છા, નારોલમાં આગની ઘટના અને શિયાળાના સમયમાં આગ લાગવાની ઘટનાઓ વધારે બનતી હોય છે. એવામાં કઈ રીતે પ્રિકોશનરી લોકોને એડવાઇસ કરવાનું કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એડવાઇસ કરવાનું તમારા તરફથી શું તમે કહેશો ફાયર ડિપાર્ટમેન્ટ તરફ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા એક અપીલ દર વખત કરવામાં જ આવતી હોય છે કે કારખાના ઔદ્યોગિક એકમોની અંદર જ્યાં પણ સળગી શકે તેવો મટીરિયલ હોય ત્યાં પ્રાથમિક ફાયર સેફટીના સાધનો તેમજ પ્રોફેશનલ ફાયર ફાઇટરની નિમણૂક કરવી જોઈએ, જેથી કરીને ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચે તે પહેલાં આગને કેવી રીતે રુદ્ર સ્વરૂપ પર ના જઈ શકે એ માટેના પગલાં લઈ શકાય. આ સાથે જ પેટ્રોલ પંપને સુરક્ષાના ધોરણોએ ધ્યાનમાં રાખીને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો અને તેનું ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે. તપાસ કરવામાં આવશે પોલીસની મદદ લઈને, FSLની મદદ લઈને. જો આ બાબતે કોઈ ગુનો બનતો હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને ફેક્ટરી કેમ આજે બંધ રહી? કારણ કે ફેક્ટરી રોજ કંઈક ચલાવવા. આ પ્રશ્ન એકચ્યુઅલી ફેક્ટરી ઔદ્યોગિક એકમના સંચાલકને પૂછવા જેવો છે.